સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. લઈ લેવી બાપાની ત્યાં હરી હરી મરવું મરવું સૌ કોઈ કહે મરી જાણે ના કોઈ 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 એક વાર વાલીડા એવું મરો ઓહો ભરી મરવાનું નો ફરી મરવાનું ના હોય. અરે બુટા બાપાના એ સરઘેથી ઉતર્યા વિમાન મારા રામના તેડા આવ્યા રે લો. એ બુટા બાપાના અરે બુટા બાપાના સરઘેથી ઉતર્યા વિમાન મારા રામના તેડા આવ્યા રે લો. મારા પ્રભુના તેડા આવ્યા રે લો. અરે સગરામભાઈ તો જુએ પિતાની રે વાત પિતા રે મારા ક્યારે મળે રે લો. પિતા રે મારા ક્યારે મળે રે લો. અરે લખુબેન તો એ લખુબેન તો અરે લખુબેન તો જુએ સસરાની રે વાત પિતા રે મારા ક્યારે મળે રે લોલ. સસરા રે મારા ક્યારે મળે રે લોલ. દીકરા મારા અરે દીકરા મારા સરઘેથી ઉતર્યા વિમાન ભવે ભવ ભેળા નહીં થઈએ રે લો. ભવે ભવ ભેળા નહીં થઈએ રે લો.
બેની મરે દશદા પણ બળા પણ માજના માવતર મરે હરે રે એને શરદ સુનાવા એ કાના ભાઈ તો અરે કાના ભાઈ તો જુએ પિતાની રે વાત પિતા રે મારા ક્યારે મળે રે લોલ પિતા રે મારા ક્યારે મળે રે લોલ એ મણી બેન તો અરે મણી બેન તો જુએ સસરાની રે વાત સસરા રે મારા ક્યારે મળે રે લોલ સસરા રે મારા ક્યારે મળે રે લોલ એ દીકરા મારા લાડકડા મારા સ્વર્ગથી ઉતર્યા વિમાન હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ ગાના ભાઈ તો જુએ પિતાની રે વાત ઘેરો રે વડલો ક્યારે મળે રે લોલ મારા બાપનો સાયો ક્યારે મળે રે લોલ એ રાધા બેન તો અરે રાધા બેન તો જુએ સસરાની રે વાત સસરા રે મારા ક્યારે મળે રે લોલ મર્યાદા મારી ક્યારે મળે રે લોલ એ લાડકડા મારા અરે દીકરા મારા સોરું રે મારા સ્વર્ગથી ઉતર્યા વિમાન હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ મોટા બાપાના સ્વર્ગથી ઉતર્યા વિમાન હવે ભવ ભેળા મારા રામના કેડા આવ્યા રે લોલ હરિના કેડા આવ્યા રે લોલ
અરે વાલા ભાઈ તો જુએ પિતાની વાત, પિતા રે મારા ક્યારે મળે રે લોલ, પિતા રે મારા ક્યારે મળે રે લોલ. અરે રેખા બેન તો જુએ સસરાની રે વાત, સસરા રે મારા ક્યારે મળે રે લોલ, સસરા રે મારા ક્યારે મળે રે લોલ. એ સોરુણા મારા, અરે બાળક મારા સોરુ મારા સરગેથી ઉતરાવી માં, હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ, હવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ. પડપાને સુની ઓલી પીપળી, અરે રે ઓલી માધવ સુની હોય બે, પણ તો હોય પોતાની પાસમાં. અરે રે ઓલય બોલડે વીરો મારો થા, એ ડાયા બેની, અરે ડાય બેન તો જુએ પિતાની રે વાત, પિતા રે મારા ક્યારે મળે રે લોલ, મારો વડલો મને ક્યારે મળે રે લોલ, એનો સાયો મને ક્યારે મળે રે લોલ. એ દીકરી મારી, લાડકડી મારી સ્વર્ગથી ઉતરાવી માં, મારા રામના તેડા આવ્યા રે લોલ, ભવે ભવ ભેળા નહીં થઈએ રે લોલ. અરે બુટા બાપાના સ્વર્ગથી ઉતરાવી માં, મારા રામના તેડા આવ્યા રે લોલ, મારા પ્રભુના તેડા આવ્યા રે. જોકે બાપ આહોડા પાડવાથી એના એ જીવને સુખ ન થાય, કારણ મારે પણ રોવરાવાનો હેતુ નથી, પણ આ બધાને થોડીક ફરમાશ હતી, એક શ્રદ્ધાંજલિ ગાવ. કારણ કે એક હો ને 1 વર્ષની જેની ઉંમર, એક હો ને 4 વર્ષ 5 વર્ષની જેની ઉંમર, અને આવા હો વર્ષ જીવીને વયા જાય બાપ, એનું ઉજળું જીવન હોય, એનું ઉજળું જીવન હોય, એનો હોગ નો રખાય મારા બાપ. ખરેખર એનો હોગ નો રખાય. આપણે એમ કેમ કે ભાઈ વિવાહ જેવું, પણ પેલા વિવાહ જેવા તો થઈ જાવ પછી વિવાહ જેવું, એનો હોગ નો રખાય. કારણ 100 વર્ષની આયુષ ગઢ મથલ આપણી બુદ્ધિના ગાળિયાથી આપણે પસા હાથે પોગાડી દીધી બાપ. એમાં કળજુગનો વાહો ન આવી શકે અને આપણને બાકી મેકી ન શકે. ખોટી વાત નથી, સત્ય વસ્તુની વાત કહું છું. પણ હવે તમારી ફરમાશ લઈ લઈશું. ફરમાશ તો વાણી પાસે આવી છે અને વાણી પાસે આવી, પણ હવે ધીમી ગતિની. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.